મઠોડી બનાવી દે બહુ મસ્ત. આપણે ગુજરાતી કણબીની ભાષામાં મઠોડી વાળા છે. પેન નહીં મળે અમારા કેમેરામેન ને, પણ ચલો ઠીક है, તો बिना મળે એનાથી તો બેટર છે, ચાલશે. હા ચલો. હેલો એવરીવન, કેમ છો બધા? મજામાં ને? આઈ હોપ બધા મજામાં હશો. હું પણ મજામાં છું, સ્વસ્થ છું અને એકદમ તંદુરસ્ત છું. ચલો મળીએ મારા નવા વ્લોગમાં. સ્વાગત છે તમારું ખૂબ ખૂબ ખૂબ. અને બહુ ટાઈમ પછી હું મારો બ્લોગ બનાવું છું આજે. મેં કીધું ચલો મોર્નિંગ તો ના કહેવાય, બપોર થઈ ગયા છે, બપોરના વાગે છે 2 વાગે મારા બ્લોગની હું સ્ટાર્ટિંગ કરું છું આજે. બધું સવારનું ઓલમોસ્ટ બધું કામ કરી લીધું. મારી તારી ઢીંગલી એના મામાના ઘરે ગઈ છે, મોટી અહીંયા બેઠી છે, એના મારા હસબન્ડ જોબ પર ગયા છે. તો મેં કીધું હવે અમે બંને મા દીકરી છીએ અને થોડુંક જમવાનું બાકી છે, તો જમી બી લઈએ. થોડીક તૈયારી કરતી હતી આજે. અને આજે થોડુંક વરસાદ જેવું પણ પડ્યું છે. વરસાદ સવારથી ચાલુ જ પડે છે, ઝરમર ચાલુ જ પડે છે, એટલે કાંઈ કામ બી ન થાય અને કપડાં બી આપણા એમાં સુકાય બી નહીં. અને મેં કીધું આજે હું એક રીલ શૂટ કરવા માટે જવાની છું, તો મારી ફ્રેન્ડ પણ હમણાં જ આવવાની છે, તો આવશે એટલે અમે જઈએ નીચે. એટલે નીચે જ જવું પડે, ક્યાંય બીજે જવાનું જરૂર ના પડે, કેમ કે અમારા સોસાયટીમાં ઓલમોસ્ટ બધી ગ્રીનરી છે, ગાર્ડન છે, ક્લબ હાઉસ છે, ઓલમોસ્ટ બધું અહીંયા કને પ્રોવાઈડ કરેલું છે, એટલે ક્યાંય બારે ફાફા મારવા ના જવા પડે અમને. તો મેં કીધું હવે જઈશ. થોડીક તૈયારી જ કરતી હતી રીલ્સ. અને પ્લીઝ મારી ઇન્સ્ટા આઈડી તમને બાયોમાં આપેલી છે, તો ત્યાં જઈને બી મને ખૂબ સારો પ્રેમ આપજો, ફોલો કરજો, લાઈક કરજો મારા વિડીયોઝમાં. ત્યાં બી ફૂલ કોમેડી વિડીયોઝ આવે છે મારા, બધા ફની વિડીયોઝ, કોમેડી વિડીયોઝ નાખું છું હું. અને મેં કીધું ચલો હવે નીચે જઈને તમને પાછી મળીશું. જમી લઉં, ભૂખ લાગી છે બહુ હવે. જય શ્રી કૃષ્ણ કહી દે બેટા. કેમ છો બધા? એમ કે કેમ છો? ચલો નીચે જઈએ હવે, તમને પછી. મારી ફ્રેન્ડ આવી ગઈ છે, જોજો. આજા બરાબર. આજુ આવી ગઈ છે એ પણ. એ પણ બ્લોગિંગ જ કરે છે, એ પણ ત્યાંથી બ્લોગિંગ કરતી करती આવે છે. चलो अभी टाइम मिला अभी जस्ट आपको आने के लिए? आज जल्दी उठ गए तुम्हारे लिए स्पेशली। हाँ आज मारा માટે करना है दीदी का। આજે મારા માટે સ્પેશિયલ ઉઠીને આવી છે જલ્દી, તો આળસુનો પીર હૂતો જ પડ્યો હોય જઈ જુઓ તો, એટલે ઉઠાડી. આજે મેં કીધું ચાલ મારે રીલ શૂટ કરવી છે, તો ફટાફट આવ નીચે. तो ये नीचे આવી છે, તો હવે જમી લઈએ. જમીને और हमारा सोसाइटी का व्यू आपको दिखाते हैं कैसे, और कमेंट में जरूर बताना कैसा लगा हमारा सोसाइटी का व्यू। અમારું થોડુંક હિન્દી ગુજરાતી हाँ ચાલશે બધું એ, તો પ્લીઝ મેનેજ કરી લેજો. અને તમને ગમે તો પ્લીઝ કમેન્ટ કરજો અમારું. અને ચલો મળીએ હવે નીચે જમીને પાછા. તમને જમી લઈએ, ભૂખ લાગી છે ફટાફટ હવે. चलो जैस्मिन कैसे लगा? खाना बहुत अच्छा बनाया दीदी ने, और पहले से तो मुझे दीदी का हाथ का खाना बहुत अच्छा लगता है, बहुत अच्छा बनाती है खाना, एकदम मस्त, खुश दिल खुश हो जाता है, वरना इतना खाती એને એને મારા હાથનું ખાવાનું બહુ ભાવે, એટલે જેને એને જ્યારે મન થાય ને ગુજરાતી ખાવાનું જમવાનું આજે, તો એ મને કોલ કરી દેશે કે મારા પ્લીઝ મારા માટે જમવાનું બનાવજો, અને હું આજે આજ લઈ જઈશ જમવાનું પ્લીઝ, તો તમારા ઘરે આવીને હું જમી જઈશ. हाँ कॉल करके हाँ कॉल करके मैं बोलती हूँ दीदी को मेरे लिए खाना बनाना करके, दीदी बोला ठीक है तो घर पे मत बना, मैं बनाती हूँ तेरे लिए खाना। तो मैं यहाँ पे ज्यादातर तो मैं यहाँ पे खाना खाती हूँ, घर में बहुत कम खाती हूँ, क्योंकि दीदी का हाथ का खाना मुझे बहुत टेस्ट लगता है, ऐसा लगता है बहुत, मतलब होटल भी फेल है दीदी का सामने। बहु वखाण થઈ ગયા सही में दीदी का होटल का खाना इतना टेस्टी खाना बना। अरे दादा इतना मेरा तारीफ करेगी ना तो सब यूट्यूब फैमिली नहीं तारीफ तो बिल्कुल नहीं कर रहे, जो सच है हम वही बता रहे हैं बस। પ્લીઝ તમે લોકોની બેન છે, મારા હાથનું ખાવાનું જમવું હોય તો પ્લીઝ આવજો. વેલકમ છે મારા યુટ્યુબ ફેમિલી માટે, હે ને? ચલો મળીએ પાછા. ચલો હું રેડી થઈ ગઈ છું, હવે જાઉં છું નીચે શૂટ પર. તો તમને નીચેનું લોકેશન બતાવીશ. આજે મારા કેમેરામેન મારા જો, આજે આ મારું કેમેરામેન છે. આજે આ શૂટ આ કરશે તો ખબર પડશે હવે મારું શૂટ કેવું થાય છે આગળ. પછી नेक्स्ट टाइम आने जाके आप लोग जरूर बताना वीडियोस कैसे मैंने शूट किया है, ठीक है? ठीक चलो चलो અહીંયાનું મસ્ત સોસાયટીનું લોકેશન છે, તો હવે એ લોકેશન ઉપર જ જઈએ છીએ. ત્યાં હું તમને બતાવું લોકેશન કેવું છે મસ્ત. અમને ક્યાંય બારે ફાંફા મારવા જવા જ ન પડે, આપણા સોસાયટીમાં જ પૂરેપૂરું બધું જ સરસ પ્રોવાઈડ કરેલું છે ને. મઠોડી બનાવી દે બહુ મસ્ત.
આપણે ગુજરાતી કણબીની પાછળમાં મટુડી વાળા જે હશે એ બધા ઓળખી જશે. આવી જુઓ, આવ્યું અહીંયા ફૂલ લોકેશન છે સારું મસ્ત એવું. અહીંયા બી ફોટોશૂટ કરીશ, વિડીયોઝ બનાવીશ, રીલ્સ બનાવીશ. મારું કેમેરામેન પાછળ રહી ગયો, વિડીયો બનાવતા બનાવતા આવે છે એ પણ. ચલો ફાઇનલી મારો વિડીયો બની ગયા છે, તો ઘરે આવી ગયા હતા. હવે ઘરે આવીને આમ થાકી ગયા હતા. જેમાં મારા કેમેરામેને અમને બહુ જ થકાવ્યા આજે. કેમેરામેન પોતે થાકી ગયા, જુઓ તો. बहुत थक गई हूँ मैं, दीदी ने बहुत मुझे थका दिया, शूट करवा करवा के थका दिया. હા, કાંઈ શૂટ એવડું થયું નથી તો પણ થાકી ગયા મારા કેમેરામેન. એટલે એને 10 ઓફ 7 મળશે, એને પૂરો 10 ઓફ 10 નહીં મળે અમારા કેમેરામેન ને. પણ ચલો ઠીક है, તો बिना મળે એનાથી તો બેટર છે, ચાલશે. ચલો મેં કીધું હવે બહુ મોટો બ્લોગ નથી બનાવતી, અહીંયા જ હું તમને એન્ડ કરવા આવી હતી. મારો બ્લોગ તમને ગમ્યો હોય તો પ્લીઝ લાઈક, શેર, સબસ્ક્રાઇબ કરજો, ને ગમ્યો હોય તો કમેન્ટ કરજો. ચલો જય શ્રી કૃષ્ણ, બાય, રાધે રાધે. મળીએ નેક્સ્ટ બ્લોગ.